નમસ્કાર મિત્રો, તારીખ છે 28 ઓગસ્ટ 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુમાં ટૂંકી વધઘટ અને ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। વેચવાલી વચ્ચે તો ભાવમાં હજુ પણ ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને અત્યારે જીરું બજારમાં ભાવ ટૂંકી વધઘટ સાથે સ્ટેબલ રહ્યા હતા। ઓગસ્ટ વાયદો આજે એક્સપાયરી થઈ છે, જેના કારણે અત્યારે જે સપ્ટેમ્બર વાયદો છે 20,800ની સપાટીએ બંધ થઈ રહ્યો છે। આમ જીરું બજારમાં અત્યારે કોઈ મોટી તેજીના સંકેત દેખાતા નથી। જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે વેચવાલી સ્ટેબલ છે અને સામે ગ્રાહકી પણ આવે તેવા કોઈ મોટા અત્યારે જે એંધાણો દેખાતા નથી, તેના કારણે અત્યારે બજારમાં કોઈ મોટી હલચલ જોવા મળી નથી। ગુજરાતની અંદર રોજની 20,000 બોરી આસપાસ આવકો જોવા મળી રહી છે। જો આવકો વધશે તો બજારમાં હજુ પણ ઘટાડો આવે તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને આગળ ઉપર જો વાવેતરના અહેવાલ સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવ્યા બાદ જીરું બજારમાં નવેસરથી તેજી આવવાની સંભાવનાઓ છે। ખાસ કરીને હવે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને જીરુના ભાવમાં પણ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે હાલ તો દેખાતી નથી। ખાસ કરીને ઓક્ટોબર મહિનાની અંદર જીરુના ભાવમાં ફરીવાર ઉછાળો આવે તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।